ભિક્ષા ને દિયો ને મૈયા જો પીંગડા આય પીંગડા જગા જગા ઉભા જગા ભગવાન ગાઉં રાજા મેં કરું ભગવાન ગાઉં રાજા મેં કરું અને તારું તમારી સંગાથે ધોની રે પાણીની સેવા રાજા મેં કરું ધોની રે પાણીની સેવા રાજા મેં કરું મને તારી મને તારી કોઈને બોલાવો રે મને દાસી કોઈને બોલાવો રે હવે રે વિચારો રાજા એ ભરતરી ભરતરી અમારી સંગાથે રાણી જોડે નહીં તમે આ દુનિયા આવડો વિચારે અમારી સંગાથે રાણી જોડે નહીં તમે આ દુનિયા दुनिया लाने में बाओ धोने घर बारी बारी धोने घर बारी तो बालुड़ानो जाई रे बालुड़ानो भैख तो जाई रे भिक्षा नहीं मैया जो पीगड़ा है पीगड़ा ताली धाई धोगी रानी जमातो रे भिक्षा जो ने मैया जो पीगड़ा है पीगड़ा रे राजा रे ते तो भांग पी दी
भाई बंदे भरमाव्यो रे रातो रे राजा रे ते तो भांग पीदी पिंजरों में भांग पीदी तो तुम्हें भाई बंदे है भरमाव्यो रे रातो रे दूता रे रानी रातो रे दूता रे राजा तूने कमान कीदा कीदा जो ने कमान कीदा आओ विचार आओ ते विचार के मयारो में आओ ते विचार के मयारो हवेली विचारो राजा ये भरत दी है भरत दी धीरे रानी रे मैं तो काई भांग पीदी मधी मधी भाई बंदे ए भरमाव्यो ने धीरे रानी रे मैं भांग पीदी मधी मधी भाई बंदे भरमाव्यो धीरे दूतारे रानी कोई कामान कीना कीना कोई कामान कीना हाल जावा मखाया मत दीना रुदाले सारे जो मैया जो ने पिंजरा हाली जाए जोगी रानी जमातू सारे जो मैया जो ने पिंजरा है पिंजरा ये भी मेरे राजा पड़ी ने नाम वो समय तारी निकली जाए कारण ये थी मेरे राजा पड़ी नाम वो समय तारी निकली जाए मानो आजुड़ी नी पेटे पत्रो केम न पड़ो आजादुड़ी नी पेटे पत्रो केम न पड़ो अनवे तो हुंतबा ले तो हुंतबा कुआरी रे कुमार
ગણા એની કુંવારી કન્યા મે રાજા ધોને માંગા ગણા ધોને માંગા ગણા હરી પરુણીને બાપ 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 પરુણીને પાપ તે લગાડ્યા હવે રે વિચારો રાજા એ ભરતની क्रेडिट 28,000 रुपया है 28,000 रुपया क्रेडिट 2800 रुपया है સાધવે સૂત્રનો રાણી કયા કાંકનો આ પણ પછી તૂટી સાધવે સૂત્રનો રાણી સાધવે સૂત્રનો રાણી કયા કાંકનો હા પણ પછી તૂટી તો જાવે ગુરુ ગોરખ પ્રતાપે ભરતજી રાજા હે બોલિયા ગુરુ ગોરખ પ્રતાપે जालंधर હે ભરતજી આવું બોલિયા હે લુણા જબ फोटा 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 तारीख સબ લુણા ફરી આવો ના આવે મૈયા જોને પીંગડા હાય પીંગડા करवा देता जाओ आखिरी करवा देता जाओ लाइव देखो આવે ને આપણે બોલીએ બધા ભક્તિ કરો પાતાળ મે હવે ભક્તિ હો ભક્તિનો માર્ગ ભૂલના કેવી પાકડી હવે સુગે તેને આવે રે સુવાદ મે આવો ભક્તિનો માર્ગ રે હા ભૂલના કેવી પાકડી એવા ફૂલડાને સુંગ્યા રે રાજા ગોપી તમને બરાબરી એવા ફૂલડાને સુંગ્યા રે રાજા ગોપી તમને બરાબરી
આવો ભક્તિનો માર્ગ રે હે ફૂલના કેરી પાંખડી હે પાંખડી અને સુંગે ને સુંગે તેને આવે સવાદ રે ફૂલના ભક્તિનો માર્ગ રે હે ફૂલના કેરી પાંખડી એટલું અડધું હોય ના તમે કે પીઓ આવા કરણીના પુરાણે સુરા થઈને જાવશે એવા કરણીના પુરાણે સુરા થઈને જાવશે હવે મારું જીવા હવે કાયમ થશે હે મારું જીવા ખેલે મેદાન રે મારું જીવા મલદીવા ખેલે મેદાન રે આવો ભક્તિનો માર્ગ રે હે ફૂલના કેરી પાંખડી અને સુકે તેને આવે સવાદ રે ભક્તિનો માર્ગ રે હે ફૂલના કેરી પાંખડી પાંખડી આ ધરણીના ધીંગા રે અરે ધીંગા મરદે આવા ધરણીના ધીંગા રે હે ધીંગા મરદે હવે કાયર ખાશે ભક્તિનો માર્ગ રે હે ફૂલના કેરી પાંખડી અને સુંગે તેને આવે સવાદ રે આ ભક્તિનો માર્ગ રે હે ફૂલના કેરી પાંખડી
હે જેઠી રામ બોલ્યા હે દે દો અમને હે દે દો અમને દે દો અમને દે દો અમને સંતને ચરણોમાં વાસ રે દે દો અમને ફૂલડા કેરી પાંખડી એવા દોરંગા ભેડા રે નવા ધોરંગા ભેડા રે નવા ધોરંગા ભેડા રે નવા સદગુરુદેવ કી જય. આને કહેવાય બાપ. એને કહેવાય પ્રેમજીભાઈ લેવા દે પ્રેમજીભાઈ બાપુ લેવા રે બાપુ બાપુને બેસાડજો બાપુને બેસાડો બાપુ તમે લો બાપુ આનંદ બાપા તમે છેલ્લે સાંભળશો આનંદ કાકા જવાની હતી પત્રિકા બોલો યાર માથું ખવાઈ જાય પત્રિકા આનંદ બાપા પછી લાવો લે તો મોરા કરે હા આપણે રોજ લાવો લેવાનો ત્યાં આવતા રહ્યો કેવાય ગયું આનંદ ભાઈ બે જતા નહીં છેલ્લે હજી ના બોલ સદગુરુ દેવ કી સમુદ્રેશ્વર મહાદેવ કી જય. સમુદ્રેશ્વર હનુમાનજી મહારાજ કી જય. બજરંગદાસ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પ્રથમ નામ પરમેશ્વરો જેણે જગત માંડ્યું છે જો નરમૂરખ સમજે નહીં હરો હરી કરે तो पूजा गुरु की कीजिए एक पूजा गुरु की कीजिए न सब पूजा जल्दी के जो मोल करो राखा पात
હે ગાયજી જી 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 ઓ અલખ ધણી जाना है रहना नहीं मरना भी तो बिसरे दो दिन की दुनिया के लिए तुम मत बोलो जगदीश रे हम पंछी मर गए आए हैं हम सैलानी प्रेम तुम्हारी आनगरी माँ जब लग है लाला पानी हम पंछी परदेसी मुसाफिर खेल कर खेल कर खेल कर ले खेल आइए तो रानी आयो करियो फिर नहीं आवे आयो करियो तुम्हें फिर नहीं आवे फिर मिलने को नहीं गए हम पंछी परदेसी मुसाफिर आए हैं हम सैलानी प्रेम तुम्हारी आनगरी माँ जब लग गए गाना पानी हम पंछी परदेसी मुसाफिर तन कर एक करी ले नहीं कर है कोई हैरानी तन कर एक करी ले नहीं कर है कोई हैरानी देखो दुनिया यूं चली जावे देखो दुनिया यूं चल जावे जैसे नदिया पानी हम पंछी परदेसी मुसाफिर आए हैं हम सैलानी प्रेम तुम्हारी आनगरी माँ जब लग है गाना पानी हम पंछी परदेसी मुसाफिर हरे दीनी में डूब गई है जिंदगानी कर देती में डूब गई है जिंदगानी
उतारूं माफ करना बोलूं तारूं माफ करना रखना हम पे मेहरबानी हम कभी परदेसी मुसाफिर आए हैं हम सैलानी प्रेम तुम्हारी आ नगरी माँ जब लग गए दाना पानी हम पंछी परदेसी मुसाफिर मनुष्य देह है महापदारथ है पारस की मनुष्य देह है महापदारथ है पारस की कहानी कबीरा सुनो भाई साधु कबीरा सुनो भाई साधु ये संत वीरे हम पंछी परदेसी मुसाफिर आए हैं हम सैलानी प्रेम तुम्हारी आ नगरी माँ जब लग गए दाना पानी हम पंछी परदेसी मुसाफिर हम पंछी परदेसी मुसाफिर હજી બેઠી બોલે છે મેં કીધું બસ છેલ્લે જઈને નામ બોલતો ધૂળ નો નામ બોલે ભાવ ભજન નો કરો રે ભડાકો ઉડાડી દો ને દૂર નો ડગલો ભાવ ભજન નો કરો ભડાકો ઉડાડી દો ને દૂર નો ડગલો દૂરના ડગલામાં જીવો પડે રે ઉડાડી ધૂળના ઢગલામાં જીવો પડે રે ડુંગર કેરીઓ ને ડગલો ભાવ ભજનનો કરો ભડાકો ભાવ ભજનનો કરો ભડાકો આ ડગલાને ડાગ લાગે મતે મને રે તમે પેલા પટકો આ ડગલાને ડાગ લાગે મતે મને રે તમે પેલા પટકો મેરા મન રમતું રાખી મેરા મન રમતું રાખી હવે તમે અટકો ભાવ ભજનનો કરો ભડાકો ઉડાડી દો ને ધૂળનો ડગલો ભાવ ભજનનો કરો ભડાકો રે માફી કમળમાં નિરખી જોઈ લો માફી કમળમાં નિરખી જોઈ લો ઈનર મારે એક બડે બડકો માફી કમળમાં નિરખી જોઈ લો ઈનર મારે એક બડે બડકો ઈ પડકે રે કોઈ ઢીલા દે ઈ પડકે રે કોઈ
ના બેસે જો કોઈ હોવે સંગ સ્વરૂપો લડતો ભાવ ભજનનો કરો ભણાકો ભાવ ભજનનો કરો ભણાકો હવે दो दिन का मेहमान मैं हूँ 2 दिन का मेहमान 2 दिन का मेहमान લારો ટીકો લગાડી આવો આંજણ વર્ગી નરે નજર લાગી જાય બાપુ તમારે રિમોટ બાબાજી અટે આવો આ વખતે તમારો વારો નથી હવે ના ના મોજ આવે મોજ જાવી મોજ આવી ગયો દૂર નાગરા તો બિયા તો ગામ ને ઢગલો નો વાળી જગ્યા હા દૂર નો ઢગલો ક્યાં હાઈબ્રો તમને કરી બિયા ના કેતા મેં કા નામ વાળું કા ઢગલો ક્યાં તો દૂર માં ન વાળી જગ્યા આ ના ના આવો કરી લો યો ખા એમને તમને ઓ મજા સ્કૂલ હતો ને હા
જયંતિ મામા હું તમે સગા મામાજી મામાજી તમે મામાજી હા મામાજી મામો કહું તો કે ના યાર કે હાલો આજે સમુદ્ર મહાદેવ ના સાનિધ્યમાં ઘણો બધો આનંદ અને મને આનંદ એટલે ભજનની અંદર એક ભાવ હોય ને તો આનંદ થાય બધા અહીં ભજન કર્યા ને એમાં બધો ભાવ કહેવાય અને આમાં ગુવાફા તો બહુ આનંદ કરાય सूर्य बिन सरस्वती न मिले गुरु बिन न मिले ज्ञान सूर्य सरस्वती मिले गुरु बिन न मिले ज्ञान जल बिन आरती न उतरे मारा प्रभु ने अनगिनत के प्राण हे गुरु ऐसा कीजिए जैसे पूनम का चंद तेज दिए पर दबे नहीं उपजावे आठे परम तेज दिए पर दबे नहीं उपजावे आठे गुरु एवं मળી જાય ને એ આનંદ થઈ જાય અને એ બધું છે ને ભાઈ गुरु बिना ज्ञान नहीं મળતું जिस जन्म दिया उस माता जी का जय हो पालन पोषण की बड़ा किया उस पिता का जय हो सच्ची समझ आया सच्चा ज्ञान दिया गुरु का जय हो आ जगत के अंदर में हमें सन्यासी चाहिए ते छता कहीं कि मां बिना तो कोई उधार नहीं है જ્યારે શિવ શક્તિનો પ્રમાણ થયો ત્યારે એ આપણી ઉત્પત્તિ થઈ છે અને એ માં એના સિવાય તો કોઈ ઉધાર નથી પણ એક જીવનની અંદરમાં મનુષ્યના અંદરમાં બે જન્મ થાય છે બાબાજી હે એક માના કોખેથી થાય બીજા ગુરુના મુખેથી થાય એટલે એમને એમ નથી મળતું એની કાંઈક નિયતિ હોય છે સીતારામ બાપુ એટલે નથી મફતમાં મળતા એના મોઘા મૂલ ચૂકવા પડતા નથી મફતમાં મળતા એના મોઘા મૂલ ચૂકવા પડતા સંતને હે સંત પડા ભાઈ નથી મફતમાં મળતા
પ્યારા પુત્રનો પ્યારા પુત્રનો મસ્તક ખાની ઈ ભોગ સાધુને ધરતારામ ભોગ સાધુને કરવી લાગી देता दिल जुदाए भाई नदी में भगमा मरता ने मोगा मूल चुकवा पड़ता पर दुखिए नो हाथ मुदुखियो पर दुखिए नो हाथ रुदिया देना तारा रुदिया देना मान मोट बचागी गुरु प्रतापे भणे पुरुषोत्तम हे गुरु गुरु प्रतापे भणे पुरुषोत्तम जेना चोपड़े नामा चोपड़े नामा देवा संत ने देवता दिगड़ा मीरा कहे आवा वरने वरी सो करो मीरा मीरा कहे
હંમેશા હંમેશા એ નજરને સામે તમે મોરારી બાપુની કથા સાંભળવા જાઓ, એ નજરને સામે કયું સાંભળ્યું બધું આનંદ થયો, તો કે જોવાથી નથી થતો, સાંભળવાથી નથી થતો, પણ ખુદને પોતાના શરીરને તપવાય ને તો આનંદ થાય. કદી બહાર નીકળ્યા વયા ગયા ગુરુડું થઈ ગયું. અત્યારે હું ગાઉં છું, તમને સંભળાવું છું, સારી દ્રષ્ટિ લાગે છે, આનંદ થાય છે, પણ એ અંદર ઉતરવા માટે છે ને અંદરથી જાગૃતિ કરો તો આનંદ થાય. વાહ બાપુ વાહ, પડી વાહ વાહ, પછી વાહ. એટલે કહેવાનું બોલો, હું ભાઈ હું સાધુ છું એટલે સાચું કહીશું, મને કાંઈ આનંદ છે, મને કોઈ લેવા દેવા નથી, અને નથી મને કોઈ તમારામાં સ્વાર્થ. મને એટલો સ્વાર્થ છે, તમે કેમ આનંદ મારો એ મારો સ્વાર્થ મોટો. મને એ સ્વાર્થ છે, તમે આનંદમાં કેમ આવો બધા આવું બધું કાર્યક્રમ કરો છો, આનંદ એ મારો સ્વાર્થ, બીજું મને કાંઈ સ્વાર્થ નથી. એટલે એના માટે વધવું પડે. એટલે કે જોગી મારે સામે કિનારે જાઉં, પ્રેમ જોગીલા ચોલી લઈને જોગણું બન જાઉં. એ જોગી 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 મારે સામે કિનારે જાઉં. આતનનો મેં તમુર બનાવ્યો, જોગી મારે સામે કિનારે જો તમે રામ મનો તો સગરી થઈ જૂઠા. જો તમે રામ મનો તો સગરી થઈ જૂઠા. જ્યારે સબરીબાઈ એટલા બધા રામને રીઝવી લીધા, એ ભજનનો ભાવ કેટલો આનંદ છે, તો કે સંત વાણીના સંતોથી મુક્તિથી વાણી દેખાતી તો આનંદ થાય. અને कि जिस जन्म दिया उस माता जी का दे हो, पालन पोषण के बड़ा किया उस पिता का जय हो, और सच्ची समझ आया सच्चा ज्ञान दिया गुरु का. हमेशा हमेशा गुरु बनाओ तो एक बनाओ, घड़ी घड़ी गठियों नहीं बनाओ. निश्चित तुम्हारा एक गुरु के ने क्या करो ये तुम्हारे आनंद થાય હે. હંમેશા હંમેશા માં ને બાપ ને ગુરુ એક જ હોવા જોઈએ. આય મજા આવી આય કર્યો, આય મજા આવી આય કર્યો, એ આનંદ નથી. એટલે સબરીભાઈ ને જ્યારે ગુરુ મળ્યા અને ગુરુને કીધું, હે ગુરુ મહારાજ કે બહુ મેં આનંદ કર્યો, પણ મને હવે મોક્ષ મળે એવું કામ કરો, હે મને મોક્ષ મળે એવું કરો. એટલે ગુરુ મહારાજ કીધું, જાઓ તમારી ઝોપડી એક રોજ ફૂલ પાથરજો, ભગવાન આવશે. અને એને ખ્યાલ નથી કે રામા અવતારની અંદરમાં અમારો વચન દીધેલ છે કે રામને વનવાસ 14 વર્ષ એટલે થયું. ભાઈ એ 750 ઋષિ મુનિઓ રાહ જોઈ બેઠા હતા બધા, એ રામ ભગવાન મળે ને અમને મોક્ષ મળે. એટલે
જ્યારે જ્યારે રામા અવતારની અંદરમાં રામ ભગવાનનો જન્મ થયો ને ત્યારે જ્યાં જ્યાં મળ્યા ત્યાં મોક્ષ મળ્યું. સબરીબાઈ ની જગ્યામાં ભોજન આજુ આ જગ્યા છે ને આનંદી થઈ ગઈ. તો કે અહીંયા ભોજન ને ભજન છે, એની તાકાત છે, એની ઉર્જા છે. અહીં સુધી કચ્છથી બનાવી કેથી લાવી છે, એ આનંદ છે. હે તો કે ઉર્જાની તાકાત છે. તો કે જ્યારે જ્યારે રામ 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 રડતા રડતા એ ફૂલ મારો રામ ભગવાન આવશે, મારો રામ ભગવાન આવશે, એ જમીન છે ને ત્યાં રામ ને લક્ષ્મણ જ્યારે પગ મૂકે છે ને તો રામ એને કહે છે, હે લક્ષ્મણ, કે તને કઈ નવીનતા લાગે છે? કે હા બાપુ, જાડા જાડી કે રામ રામ બોલે છે. કે સબરીબાઈ નો ભજન પાકી ગયું છે. 70 વર્ષથી એને રામ રામ રડતા રડતા એ રોજ ફૂલ પાથરતા અને ત્યાંથી નીકળે સીધા લક્ષ્મણ ને રામ એની સબરીબાઈ ની ઝૂંપડીએ જતા હતા ને 750 ઋષિ મુનિ માથે જોતા હતા અને કહેતા હતા કે હે આ ક્યાં જાય છે? આપણા ઘરે નહીં આવે કે નહીં? માતા ઋષિ કીધું સબરીબાઈ નું ભજન પાકી ગયું છે, હવે આપણા ઘરે નહીં આવે. હે આપણે હજી એકવાર જન્મ લેવો પડશે. આ ભજન ની તાકાત છે ભાઈ. હે આ ભજન ની તાકાત છે, ભોજન ને ભજન ની તાકાત છે. અને સબરીબાઈ કડે ભોગ્યા અને રામ ભગવાન એમ પહોંચતા પહોંચતા સીઝન ના એવા બોરા રાખી હતા. મારા ભગવાન એ ફાટા બોરા ન જવી જોઈએ, એ ચાકી ચાકીને એ ભૂંડલીમાં રાખતા અને ભોગ્યા ત્યારે રામને ત્યારે દીધા ને, રામ લીધા, લક્ષ્મણ દીધા, લક્ષ્મણ હાથમાં જાળી ફેંકી દીધા અને પાછળ હનુમાનજી મહારાજના દૂત હતા એ લીધા બીજા ફોટોમાં પડી ગયા. હવે ભજનની કેવી તાકાત છે કાનજીભાઈ, સાંભળજો ભાઈ, ભજનની કેટલી તાકાત છે. અરે કરતા કરતા આનંદ થયા, સબરીબાઈને આનંદ થઈ ગયા અને જય રાવણ ભગવાન રાવણ કને ભોગ્યા એ લક્ષ્મણ અને રામ ભગવાન અને ત્યાં રાવણના દીકરા મેઘનાથ થઈને બાણ હલાવ્યું, બધા મૂર્છિત થઈ ગયા અને હનુમાન અને રામ ન થયા. હે તો હનુમાન ને રામ ન થયા. એ લડા બધું પૂર્ણ કરીને જયારે અયોધ્યા પાછા લૌટી મળ્યા ને લક્ષ્મણ ને મૂર્છિત થઈ ગયા હતા અને એને સજીવન કરી અને પાછા લઈ આવ્યા ને ત્યારે અયોધ્યાની અંદરમાં લક્ષ્મણ એવું લાગતું કે મેં આખા રામ અને સીતાની મેં આટલી બધી સેવા કરી કે એવી મારી કઈ કમી થઈ ગઈ એ હનુમાન અને રામ મૂર્છિત નથી અને હું મૂર્છિત થઈ ગયો, એવી કઈ કમી હતી મારી? જય ભગવાન. અને ત્યારે રામને એવું લાગ્યું લક્ષ્મણને કાંઈક તકલીફ છે. લક્ષ્મણને પૂછા કરી, હે મારા બંધો, તું કેમ આટલો બધો ઉદાસી જોઈ ગઈ? હે તું ઉદાસી કેમ છો? બાપુ વાત સાચી છે પણ મને મનમાં કે ચિત્તમાંથી એક મારો શબ્દ નથી નીકળતો. કયો કે મારામાં એટલી કેટલી કમી હતી કે તમારી એટલી બધી પગલે ને ડગલે મેં સેવા કરી અને મેઘનાથ નું બાણ આવ્યું ત્યારે હું મૂર્છિત થઈ ગયો, બધા મૂર્છિત થઈ ગયા, તમે ન થયા, હનુમાન ન થયો, મારામાં કઈ ખોટી તું, હું મૂર્છિત થઈ ગયો. અને ત્યારે લક્ષ્મણ ને રામ કીધું, સાંભળ સાંભળ લક્ષ્મણ, આ ભજનની કેટલી તાકાત છે. सबरी ने बोर दिया मैंने खाया, सबरी ने बोर દીધા તો મેં ખાધા તે ફેંકી નાખ્યા. અને ઈ છે ને ઈ હનુમાનના દૂત થઈને પાછળ હતા, હનુમાનજી ખાધા એટલે આનંદ થયો. અને ફરી પાછા ઈ પક્ષી લઈને હિમાલય જંગલમાં ગઈ અને એની જડીબુટી થઈ સજીવન. એની પાછી જડીબુટી તને કરે ત્યારે તું સજીવન થયો છે, ને કાજી સજીવન હતો. આ ભજનની તાકાત કેટલી છે હે બાબા. એટલે આનંદ જો તમે રામ બનો તો
છેલ્લે શું કહે છે? આ મનુષ્યનો અવતાર મળ્યો છે ભાઈ, વારંવાર નહીં મળે. એટલે આ અવતાર કાનજીભાઈ એળે ન જાવ જોઈએ બાપુ, એળે ન જાવ જોઈએ. આ બધું આનંદ છે. આવું બધું અહીં કરો તો અહીં આ બધું અહીં રહેશે. આપણે વયા જશું પણ આ બધું અહીં રહેવાનું છે. એટલે એ આનંદ છે. કાંઈક જાગૃતિ કરવા માટે આનંદ છે. એટલે કે આ જગમાં કાંઈ સાથ નથી. જ્યારે જ્યારે આવું કાંક આનંદ હોય ને એ કોકને લાગી જાય તો મને આનંદ, મને અહીંથી એક બે જણ કાંક આનંદ થઈ જશે તો મને આનંદ, મારો જીવન મને મોક્ષ છે. લે તો કે એ આનંદ છે. જ્યારે જ્યારે આવું સંગત કરતા કરતા આનંદ થાય, લાગી જાય તો ફટક લાગી જાય નકર પછી એટલે તે છતાં આપણે લગાડશું, તે છતાં આપણે લગાડશું. એટલે કહેવાનું હતા તો કે મીરાબાઈ ચિત્તોડગઢના આટલા બધા કોળીબા જોવો તો ખરો તમે. ભારત નહીં એશિયામાં ના એના કિલ્લાનું મોટું નામ છે. 15 કિલોમીટરની અંદર મારે એનમાં છે આખો. અને એની કોરી તો કઈ ભજનના તાકાત છે. ભગવો ફેર લીધો લ્યો. ઓકે, આનંદ છે, ભજનમાં આનંદ છે. એક સમયની અંદરમાં મીરાબેન એની સહેલી ભેગી રમતા રમતા 8 વર્ષની ઉંમરમાં કાનજીભાઈ અને એકબીજાને પૂછવા લાગી સહેલી કે તારા વરનું નામ શું, તારા શ્યામનું નામ શું? ત્યારે કોક કીધું મારા આ વરનું નામ છે, મને આ છે. અને મીરાબેન ને ખ્યાલ નથી. મીરાબેન દોડતા દોડતા એના માતુજી ઘરે ભોગ્યા. હે માતાજી, બધા એને પ્રશ્ન થયો કે મારા સહેલી બધી એના વરનું નામ લે છે કે મારા વરનું નામ શું છે મને ખબર નથી કે મારા વરનું નામ શું છે કે. અને એને માતુજી વિચાર કર્યો કે હું આમનું નામ ને લેવું ને એને જૂઠું લાગશે કે. એટલે એને કીધું જા તારા વરનું નામ લે કે ગિરધર લાલ ગોપાલ. અને આયથી દોડતા દોડતા એની સહેલી કેડે ભોગી ગયા અને કીધું મારા વરનું નામ ગિરધર લાલ ગોપાલ. પણ સમય જતા 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 મીરાબેન 16 વર્ષના થયા ને અને રાણાજીનું માગવું આવ્યું. એ રાણાજીનું માગવું આવ્યું ત્યારે મીરાબેન વિચાર કર્યો કે મારા માતુજી મને કીધું કે તારા વરનું નામ કઈ કે ગિરધરલાલ ગોપાલજી ના રાણાજી ક્યાંથી આવ્યા? અને ત્યારે એની માતુજીને પૂછ્યા કે હે માં, તમે કહેતા હતા મને કે તમારા વરનું નામ ગિરધરલાલ ગોપાલ છે અને આ રાણાજીનું શું છે? કે બેટા તને સાચી વાત કહું, આજે સાચી કહું તને. આતા કે તને જૂઠું ના લાગે એટલે તને કીધું કે ગિરધરલાલ ગોપાલ.
પણ એ ગિરધરલાલ ગોપાલ કોણ છે એ તને ખબર છે કે કોણ છે માતું? એ ગિરધરલાલ ગોપાલ તો ભગવાન છે કે અને મીરાબન ત્યાંથી લાગી કે નીકળી ગયા. હવે કે આ મીરાનો વર કોઈ ન બની શકે. ગિરધરલાલ ગોપાલ સાહેબ કે ગિરધરલાલ ગોપાલ સાહેબ હવે આનો કોઈ બની ન શકે. પણ સતત એને કૃષ્ણને રત્યોને હાથમાં લઈને પણ જો એને નિશ્ચિત ગુરુ તો બનાવવું જ પડ્યું. સંત રોહિદાસને એને ગુરુ બનાવી અને જીવનો બોધ કરે એટલે કીધું એ મેરી મુલાકાત એ ભાઈ મીરા ગાવે વાલા એ હું તો મારા એ ગુરુના
रघुपति राघव राजा राम पति के पावन सीताराम सीताराम बड़ प्यारे तू ए सीता सीता सीताराम सीताराम बड़ प्यारे राम लक्ष्मण जानकी राम लक्ष्मण राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की रघुपति राघव राजा राम पति के पावन ईश्वर तेरो नाम ईश्वर ईश्वर तेरो नाम सबको सन्मति जय भगवान रघुपति राघव राजा पति के पावन रघुपति राघव राजा राम પૂર્ણમાંથી કોઈને ભજન કરવા હોય તો અને ભાઈ પાછું એનું મારા બાપુ કર જય બોલે આવો બેરવી પૂર્ણ નથી હજી એના પાછળ હજી રામગીરી થાય ટોળી થાય બધું થશે હો આનંદ થાવ પછી ગામ જમશે લગાવ હિંમત હોય હિંમત કરી ભાઈ પાછળ બે જોડે કરતા ને પાછળ બે કરતી ગયા અરે પાછળ કેવું જોડું જોવું બે મજા જલ્દી કરતા રોટી કરી જાય તો વાત તો ચલાવો આપણે
बोलिए श्री सद्गुरु देव की जय। हनुमान जी महाराज की सद्गुरु कारण सुरसुम के मते आप जो मेरी माँ माँ बताओ तुम्हारा माँ बोलिया अक्षर में सुधार तुम्हारा गुण लगा मुदारी लगाड़े मोरली सांप भेगा था ए मदारी लगाड़े मोरली अरे सांप भेगा था ए आमा फणी धरवो ये बेठार है ओला गेंडा भागी बाई फणी धरवो ये बेठार है भागी जा ए भक्ति रे करवी देने लाख थईने रे ने मेली देवो अंतरनो अभिमान सद्गुरुनाथ चरणों मां शीश रे नमाज़ीने ए कर जोड़ी ए लागो तेरे पायो हर काले भक्ति रे
કરવી જેને રાખ થઈને દેવું પામતા એ મેળી દેવું અંતરનું અભિમાન જાતિ ગુણો છોડીને ખાવો જાતિને એ કાંડવો વરણનો વિકાર જાતિને ભક્તિ રે કરવી તેને રાખ થઈને દેવું પામતા એ મેલી દેવું અંતરનું અભિમાન ધર્મની મર્યાદા પાડીને એ જૂના એ ધર્મની મર્યાદા પાડીને કરવો બદલનો ભક્તિ રે કરવી તેને રાખ થઈને દેવું પાનવા એ મેલી દેવું અંતરનું એ અભિમાન ચમકારે એ મોતીડા પરવો પામતા એ અતન અંધારા થાશે જ્યોત રે દુકામાં દિવસો એ મયા જાતે પાનવાય 21,000 દોડે કાળ ખાશે એ વીજળીને
ચમકારે મોતીડા પરવો પાનબાર એ કાનો જાણવારે દેવી આ તો અજાણ છે વસ્તુ ઓલાય ધુરિયાને કેવાય ગોપત રસનો માન રે મેલીને તમે એ આવો મેદાન માને માન રે મેલીને તમે એ આવો મેદાન માને એ જાણી લ્યો દેવ કેરી રાત વીજળીને ચમકારે હે વીજળીને ચમકારે મોતી ધારો પનબન હે અચાનક ધારા છે વિદાસીની જોગ ધીરે બતાવો પાનબાન એ વિને પાડી દો બીજી વાત ઇન્દ્રે કમાન દી એ પરથે ગુરુજી મારા ઇન્દ્રે કમાન દી એ પરથે ગુરુજી મારા એ ત્યાં નહીં માયા કેરો દરિયલે વીજળીને ચમકારે મોતીડા પર પાનબાન એ અચાનક ધારા છે દેખાડું દેશ વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાન એ અચાનક અંધારા છે એ અચાનક અંધારા છે
સદગુરુ દેવ કી જય. હેમંતભાઈ તો હેમંતભાઈ હો. મારો ફોટો બાપુ તમારો નંબર નહીં મળે તો નંબર દે દેવા. મે ઘણો બધું લાવ કાંઈ હા પ્રેમજીભાઈ ની ખબર. હા પ્રેમજીભાઈ તમે કહો. બાવાજી નીલેશ આ કાપ્યા લીમડો પા કરતો જશે કે નહીં બાવાજી બોલો રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ બજરંગદાસ બાપા ને જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તુવર ભજિયા તનમાં વસ્યા અને યદેમાં વીર. ભગવાન શિવમાં પધાર્યા મારા પોકરણ ગણના રામાપી. રામદેવ કંકુત્રી લખતા અને લખતા પિંગલ ગઢધામ. પણ પેલા સુણા એ વાંચીને વેલા આવજો. અરે રે તમારા વિના રામદેવ જોવે તમારી વાત. એ બેની વાંચી વેલા આવજો. તમારા વિના રામદેવ જોવે તમારી વાત. કુળદેવી મારી કષ્ટ કાપજો. અંબાજી કરો ને સહાય. અવની એ મારી તમે એકસો. અરે રે આઈ માં તમારો છે આધાર. આધાર જી 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 જી. અરે રે આઈ માં તમારા 64 જોગણી સર્વે મારી જુદા જુદા શેરું. એ આઈ માં તમારા 64 જોગણી આ તો સર્વે મારી જુદા જુદા શેરું. એ આઈ માં તમારા 64 જોગણી આ તો સર્વે મારી જુદા જુદા શેરના. યાદ રામ તેરે કંકુતરી લખતા. સંસો
યાર મે ભાઈ મગજના બુયા કરા તો પટિયાર રાજા મગજના બુયા કરા એ સાન સતી કરી દો મના પેન રે બેની સગુણ વીરના આવી ભાઈ વેલાયા બજો તારે આજ મને તમને યાદ કરે માતા મેનતે કરે મારી હાથે મારા બેની સગુણ વીરના આવી ભાઈ વેલાયા બજો
જો એ રાજપુતના રખોમાં કરશે વિનર દે એ તમે કાશી જાઓ અને ભોળાનાથને એવારી જો એ આપણું વાંધ્યો મેરું ભાંગે છે ભોળોનાથ ભેટો ભોળાનાથને ભાગે છે તમે મારી મમતા મૂકી દો અને કરો તમે દ્વારકાધીશ નું ત્યાં તમારા મોઢે ભાગે છે ભાઈ રાજા તમે હાલ્યા દ્વારકા મદા અને કરો શ્રી કૃષ્ણનો ભેટો શ્રી કૃષ્ણ કહે ભગત જમા તમે મોડી લીધા ભોળાનાથને એવા તો મોડી લીધા સાથે દ્વારકાધીશને એવી તો ભક્તિ તમે કરી ભોળાનાથની અને પામ્યા દ્વારકાનો નાથ અમે આવશું તમારા ઘરે પુત્ર થઈને સાથે લાવશું બળભદ્ર વીરને તમારા માથી અમે ભાંગે છે બળભદ્ર વીરો Come on.
પેલી કટ્ટી પહેરીએ ગુરુ મહારાજ એની કયા ગુરુ મહારાજ